તો હાલો મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો અમે પહોંચી છે કાલાવાડ નવા રણુજા। તો વિડીયોમાં બન્યા રહેજો। તો અહીંયા કરાવશું તમને રામદેવ પીરના દર્શન। અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને શેર કરજો, અને કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો। જામનગર જિલ્લાના કાલાવાડથી 8 કિલોમીટર અંતરે આવેલું નવા રણુજા ધામ લોકપ્રિય છે, અને અહીં રામદેવ પીરનો સાક્ષાત વાસ હોય એવું માનવામાં આવે છે। નવા રણુજાનો ઇતિહાસ અનેરો છે। જ્યાં મંદિર આવેલું છે ત્યાં ઘણા વર્ષો પહેલા મોટું જંગલ આવેલું હતું। તે જંગલમાં હીરાભાઈ નામના ભરવાડ ઘેટા બકરા ચરાવતા હતા। હીરાભાઈ રામદેવ પીરના મોટા ભક્ત હતા। અંકુર શ્રદ્ધા હતી અને તે ભક્તિમાં લીન રહેતા હતા। હીરાભાઈ ભરવાડને રામદેવ પીરે પરચા પણ આપેલા। હીરાભાઈએ કહ્યું, ભગવાન, હું માનું કે તમે મને પરચો આપ્યો છે અને તમે પણ અહીંયા સાક્ષાત છો, પરંતુ મારો સમાજ આ વાતને ક્યારેય નહીં સ્વીકારે। રામદેવ પીરે કહ્યું કે પીપળની સૂકી ડાળીઓ લીલી થઈ કંકડું ફૂટે ત્યારે તું સૌને બતાવજે, અને આ વાત સાચી પણ થઈ। સમાજે વાત માની। પછી હીરાભાઈએ નાની એવી દેરી બનાવીને રામદેવ પીરની પૂજા કરવાનું ચાલુ કર્યું, અને હીરાભાઈમાંથી હીરા ભગત તરીકે ઓળખાવા લાગ્યા। અહીંયા નવા જૂના બે મંદિર આવેલા છે। કહેવાય છે કે નવા મંદિરની સ્થાપના પરમ પૂજ્ય સંત ધર્મલી સંત શ્રી વિશાલ બાપુએ ઈસવીસન 1960માં કરાઈ હતી। રણુજા ધામમાં ભાદરવી સુદ 11 3 દિવસનો મોટો મેળો ભરાય છે। આ 3 દિવસ લાખો શ્રદ્ધાળુ રામદેવ પીરના જન્મ ઉત્સવનો લાભ લઈ અને દર્શન કરીને મેળાનો આનંદ માણે છે।